क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણતા હોઈએ છીએ. રાશિ પ્રમાણે આપણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આપના માટે વધુ શુભકારી સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવતા હોઈએ છીએ. સાથે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવતા હોઈએ છીએ આજના દિવસના પંચાંગ વિશે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે, કેવા યોગ વિશેષ કરીને આજના દિવસ માટે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. અને સાથે કાર્યક્રમના અંતમાં આપણે આજનો મહામંત્ર પણ જાણતા હોઈએ છીએ. અને આ તમામ માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. અવશ્ય. રંભાવન વિહારાય સુપદ્મા તટવાસિને સર્વલોકૈક કંઠાય મંગલમ શ્રી હનુમતે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે. તો આજે તારીખ થઈ રહી છે 3 સપ્ટેમ્બર 2024. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી શ્રાવણ વદ અમાવસ્યા. આજે સવારે 7:24 સુધી ચાલશે. ત્યારબાદ ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પ્રતિપદાનો પ્રારંભ થઈ જશે. પંગણાશે આજે અમાવસ્યા. આજનું નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે. આજનું કરણ એટલે કિંસ્તુગ્ન કરણ. રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં છે. અર્થાત આજની રાશિ સિંહ રાશિ. જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ પણ સિંહ ગણાશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે માહિતી મેળવી લીધી છે અને વાત હવે આપણે કરવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. કેવા શુભાશુભ મુહૂર્તો દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને કયા વિશેષ યોગ આજના દિવસ માટે છે તે જાણીશું. જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તો જાણીએ પહેલાં જાણીએ આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તની. આજે સૂર્યોદય સવારે 6:23 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:53 રહેશે. આજના દિવસના શુભાશુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:14 પ્રારંભ કરી બપોરે 1:04 સુધી રહેશે. વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે 2:48 પ્રારંભ કરી બપોરે 3:48 સુધી રહેશે. આજે રાહુ કાલમનો સમય બપોરે 3:46 પ્રારંભ કરી સાંજે 5:20 સુધી રહેશે. આ સાથે આજે શ્રાવણ માસનું સમાપન થઈ રહ્યું છે અને આજે શ્રાવણનો છેલ્લો મંગળવાર એટલે મંગલા ગૌરીનું વ્રત. આજે શ્રાવણનો છેલ્લું મંગલા ગૌરીનું વ્રત પણ રહેશે. આજનો દિવસ મંગલકારી સાબિત થાય એ પ્રકારના પણ ગ્રહો બની રહ્યા છે. જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો અને આજના દિવસના બની રહેલા યોગ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. હવે આપણે જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ અને રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે વધુ લાભદાયી સાબિત થવાના છે, કેવા શુભ રંગ આજના આ દિવસ માટે આપ ઉપયોગ કરી શકો છો તે વિશે માહિતી મેળવીએ. તો શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય. મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવચેત રહેવાની આવશ્યકતા બની રહી છે. આર્થિક સમસ્યાઓ આજે દૂર થતી જોવા મળી શકે. આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર પડશે. શક્ય છે કે તમારા જીવનસાથીના કારણે તમારી પ્રતિષ્ઠાને થોડુંક નુકસાન સંભવી શકે. તણાવનો સમયગાળો ચાલુ રહેશે, પરંતુ પરિવારનો સહયોગ આપને મદદ કરશે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. ઉપાય કરવા લાભકારી નીવડી શકે. મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ સાબિત થશે લીલો રંગ. આજે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે વહેતા પાણીમાં થોડી આખી હળદર પ્રવાહિત કરવી આપના માટે આર્થિક સુખ અને માનસિક સુખ પ્રદાતા બની રહેશે. જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને હવે આપણે વાત કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ રીતે આજનો દિવસ આપની માટે ખાસ બની રહ્યો છે તે જાણીએ. અવશ્ય. વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે રમતગમતમાં ભાગ લેવાથી આરોગ્યનો લાભ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે.
બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરી કરતાં વધુ ખર્ચ ન કરવો. આજે બીજાને પ્રભાવિત કરવા માટે ખર્ચ વધારે પડતો ન કરવો આપના માટે સલાહભર્યું છે. સ્નેહીજનોના સહયોગને તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી આજે ભરપૂર રહી શકો એમ છે. એકંદર દિવસ સારો સાબિત થઈ શકે. છૂટક અને જથ્થાબંધ જે વેપારીઓ છે એમના માટે દિવસ સ્વાનુકૂળ સાબિત થવાનો છે. તો સાથે તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતિત પ્રકૃતિના આજે દેખાઈ શકો છો. એકંદરે દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો બની રહેશે. વાત કરીશું ઉપાયની જેનાથી લાભ થઈ શકે. આજે તમારા માટે શુભ રંગ જે જોવા મળી રહ્યો છે એ આછો લીલો રંગ છે, જેનો ઉપયોગ આપના માટે શુભ અને હિતાવહ રહી શકે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે આપના માટે શુભ પ્રગતિકારક લીલો રંગ છે, તો આજે લીલા રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરીને લીલા રંગની વસ્તુનું દાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવીને વાત હવે કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે લોકો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં આજે સુધાર થતો જોવા મળી શકે. આરોગ્ય આજે વધારે મજબૂત થતું જોવા મળી શકે. બાળકોના શિક્ષણ પર સારી એવી રકમ તમારે આજે ખર્ચ કરવી પડી શકે એમ છે. તો સાથે આજે સમજી વિચારીને બોલવું, કારણ કે કડવા શબ્દો શાંતિનો નાશ કરી શકે છે. વાણી ઉપર આજે થોડોક સંયમ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે. તો સાથે તમારા પ્રિયજનો વચ્ચે આજે તિરાડ પેદા થાય એવા પણ ગ્રહમાન બનશે. આજે વાણીને સંયમિત રાખવી અને મનને શાંત રાખવું તમારા માટે લાભકારી નીવડશે. તો સગા સંબંધીઓની દખલ દાંપત્ય જીવનને મુશ્કેલીમાં મૂકી શકે છે. થર્ડ પાર્ટીને અંદર ઇન્વોલ્વ ના થવા દેવી તમારા માટે હિતાવહ સાબિત થઈ શકે. અંદર દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની જેને કરવાથી લાભ મળી શકે, તો આજે તમારા માટે શુભ રંગ પીળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે પીળા પુષ્પથી ભગવાન વિષ્ણુની અને બુધ ગ્રહની પૂજા કરવી આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, કેવી રીતે આજે આપનો દિવસ ખાસ બનવાનો છે તે વિશે માહિતી મેળવી. મિથુન બાદ હવે વાત કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. બિલકુલ. કર્ક રાશિ રાશિચક્રની ચોથા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે વધુ પડતા ખર્ચને કારણે તમારું આજે બજેટ જે છે ગડબડ થઈ શકે એમ છે. પિતાની તમને દરેક કાર્યમાં આજે મદદ કે સહાયતા મળી શકે એમ છે. આજે તમારો સ્વભાવ થોડો ચીડિયો રહેશે, જેના કારણે પરિવારના સભ્યો તમારાથી નાખુશ દેખાઈ શકે છે. આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લઈ શકો એવા યોગો બની રહ્યા છે. આજે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. એકંદરે દિવસમાં થોડો ઉતાર ચઢાવ છે, પણ દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ તમારા માટેના શુભ રંગ માટે. આજે તમારા માટે શુભ રંગ રહેશે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડવાનો છે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે દૂધથી રુદ્રાભિષેક કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું અને વાત હવે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિ માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે વિશે માહિતી મેળવો. અવશ્ય સિંહ રાશિ રાશિચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે ભાવનાત્મક રીતે તમે મજબૂત બનવાની જરૂર પડશે. વેપારમાં નફો થશે. વેપારીઓના ચહેરા ઉપર આજે ખુશી આવી શકે એમ છે. તો સાથે જ્ઞાન માટેની તમારી તરસ તમને નવા મિત્રો બનાવવામાં મદદરૂપ થશે. આજે તમે ક્યાંક કોઈની સાથે બહાર ફરવા જઈ શકો. તમારા પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે. તો આજે તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન જે છે એ પણ સ્ટાર્ટ થઈ શકે, શરૂ થઈ શકે એમ છે. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની જેને કરવાથી લાભ મળે, તો આજે તમારા માટે શુભ રંગ છે વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે સફેદ કપડાનું દાન કરવાથી તમારું સ્વાસ્થ્ય આરોગ્ય મજબૂત બની શકે એમ છે. જી બિલકુલ. સિંહ રાશિના આતા જાતકોનું રાશિફળ. વાત હવે કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય કન્યા રાશિ એ રાશિચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે ઉર્જાથી ભરપૂર હશો અને અડધા સમયમાં જ તમારું પૂરેપૂરું કાર્ય સંપન્ન કરી શકો એમ છો.
કંઈ પણ ખરીદતા પહેલાં તમારી પાસે પહેલેથી જ તે વસ્તુઓનો છે એનો ઉપયોગ કરવો આપના માટે મંગલકારી છે, સલાહભર્યું પણ છે. જો આજે તમને પ્રેમનો અનુભવ પણ થઈ શકે એમ છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં આજે ક્યાંક તણાવ જેવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. તો આજે તમારા કામની ઘણી રીતે અસર પડી શકે છે, તમારા સ્વભાવની તમારા કામ ઉપર અસર થઈ શકે એમ છે. તો એકંદર દિવસ તમારા માટે આજે થોડોક મિશ્ર પ્રતિસાદવાળો છે. ઉપાય કરવો લાભકારી નીવડશે. આજે તમારા માટે શુભ ઉપાય રહેશે શુભ રંગ સોનેરી. આજે ગોલ્ડન રંગનો સોનેરી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. અને ઉપાય તો આજે રામચરિત માનસના સુંદરકાંડનો પાઠ કરવો અથવા શ્રવણ કરવો આપના માટે શુભ અને હિતાવ રહેશે. જી બિલકુલ. કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. કન્યા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન તે જાણ્યું. અને આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. અને હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. ને બાદમાં અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થશે તે વિશે પણ માહિતી મેળવીશું અને મહામંત્ર વિશે પણ આપણે જાણીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવાના હતા તે વિશે પણ માહિતી મેળવી. અને હવે અન્ય 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણવાના છે. આપણી સાથે આશુતોષજી જોડાયેલા છે. આશુતોષજી, તુલા રાશિના જાતકોની આપણે વાત કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે તે જણાવશો. અવશ્ય. તુલા રાશિ એ રાશિચક્રની 7મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમે નાની નાની બાબતો પર ચીડાઈ જઈ શકો એમ છો. આજે સાંજે ઘરે કોઈ મહેમાનોથી ઘરમાં વધારો થઈ જાય, મહેમાનોથી ઘર ઉભરાઈ શકે એમ છે, એટલે મહેમાનોનું આગમન થઈ શકે. આજે એનો મોટા ભાગનો સમય ખરીદી અને અન્ય કામોમાં તમારાથી પસાર થશે. આજે તમારા જીવનસાથી સાથે પ્રેમની ક્ષણો પણ માણવાનો અવસર પ્રાપ્ત થાય. આજે તમારું સ્વાસ્થ્ય ગડબડ થાય એવા પણ યોગો બન્યા છે. આરોગ્યની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એકંદર દિવસ તમારા માટે આજે દોડધામવાળો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લાલ. આજે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ઘરના દક્ષિણ દિશામાં લાલ રંગના પડદા કે ચાદરનો પ્રયોગ કરો, તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને તુલા બાદ હવે વાત કરવાના છે વૃશ્ચિક રાશિની. અને વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય. વૃશ્ચિક રાશિ એ રાશિચક્રની 8મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારી લાગણીઓને અને ગુસ્સાને થોડુંક નિયંત્રિત રાખવાની આવશ્યકતા બની રહેશે. આજે બાળકોના શિક્ષણ પાછળ થોડુંક ધન ખર્ચ વધારે થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. નાણાકીય બાબતોને પૈસાને લઈને પરિવારના સભ્યો વચ્ચે આજે ક્યાંક થોડોક વિવાદ થવાની સંભાવનાઓ છે. તો હિસાબની બાબત હોય, સ્પષ્ટતા દાખવી વિવાદને અટકાવી શકે એમ છે. તો સાથે નોકરીમાં બદલાવથી માનસિક સંતોષ મળી શકે છે. આજે નોકરી બદલી શકે તો નોકરીના સ્થાનમાં થોડોક બદલાવ આવી શકે એમ છે, જે આપના માટે માનસિક શાંતિનું કારણ બનશે. તો આજે પરિવાર સાથે સમય ન ફાળવી શકશો, એટલે સમય નહીં કાઢી શકો પરિવાર માટે, અને જેના કારણે તમને એની વાતનું દુઃખ રહેશે. એકંદર દિવસ તમારા માટે આજે ઉતાર ચઢાવ કે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. તમારા માટે આજે શુભ રંગ જે છે કથ્થઈ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડવાનો. વાત કરી ઉપાયની, તો આજે વહેતા પાણીમાં થોડી હળદર પધરાવી દેવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે, આપનો દિવસ આજે કેવો પસાર થશે તે વિશે માહિતી મેળવી લીધી છે. વૃશ્ચિક બાદ વાત કરવાના છે ધન રાશિની. ધનુ રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય. ધન રાશિ એ રાશિચક્રની 9મા ક્રમાંકની રાશિ છે, કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશા જાગશે, જેથી શાંતિ પણ બની રહેશે. તમારો થોડો સમય નિસ્વાર્થ સેવામાં આજે પસાર કરવો જોઈએ. આપના માટે હિતાવ પણ સાબિત થશે. બાળકો સાંજે રમતગમતમાં ક્યાંક ઈજા પામી શકે એમ છે, તો સાવચેત રહેવાની આવશ્યકતા રહેશે.
તમે તમારા જીવનસાથી સાથે આજનો શ્રેષ્ઠ દિવસ પસાર કરી શકશો, સમય એમને આપી શકશો. તો સાથે આજે તમારા દિવસની એકંદરે વાત કરીએ તો આજનો દિવસ મિશ્ર પ્રતિસાદવાળો બની રહેવાનો છે. એકંદર દિવસ મિશ્ર ફળદાતા છે. વાત કરી ઉપાયોની જે લાભ કરતા નીવડી શકે આપના માટે. આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે ધનરાશિના જાતકો માટે મિશ્ર રંગ, આજે મલ્ટી કલરનો પ્રયોગ કરો, તમારા માટે મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે ફૂલ છોડનું જતન કરવું, એટલે પ્રકૃતિનું જતન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. ધન રાશિના જાતકોનું રાશિફળ હતું. ધન રાશિના જાતકો માટે કેવા કેવા ઉપાય આજે જોવા મળી રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવી, અને હવે વાત કરવાના છે આપણે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની 10મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે એવી આશા છે. તો સાથે આજે વ્યાપારમાં સારો નફો રહેશે, જેના કારણે તમારા ચહેરા પર ખુશીની અનુભૂતિ જોવા મળી શકશે. પરિવારમાં કોઈ નવા વ્યક્તિનું આગમન આજે આનંદની ક્ષણો લાવી શકે એમ છે. નવી ભાગીદારી આજે તમારા માટે ફળદાયી નીવડશે. જો વિચારતા હો ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું તો આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે તમે તમારા કિંમતી સમયમાંથી આળસમાં બરબાદ ન કરો. આજે તમારો જે કિંમતી સમય છે આળસમાં બરબાદ નહીં કરો તો તમારા માટે આજે તમામ ક્રિયા લાભપ્રદ થશે. જલ્દીથી પરિણામ સકારાત્મક આપશે. વાત કરીએ ઉપાયોની તો તમારામાં આજે શુભ રંગ જે બની રહ્યો છે રાખોડી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, તમારો દિવસ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે તમારે મૃત્યુંજય મંત્રના 11 વાર કે 1 માળા મંત્ર જાપ કરો, હિતાવહ સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું આતું રાશિફળ. મકર બાદ હવે વાત કરવાના છે આપણે કુંભ રાશિની. અને કુંભ રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થશે, કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે અને કયા ઉપાય આપના માટે આજે લાભદાયી બની રહેશે તે જાણીશું. અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે પરેશાન થઈ અને ચીડાઈ જવું તમારા આરોગ્ય માટે શુભકર સાબિત નહીં થાય. જૂની વસ્તુઓમાં ફસાશો નહીં અને શક્ય એટલું આરામ કરવાનો આજે પ્રયત્ન કરવો. જૂની વસ્તુ એટલે જીવ ઘરમાં પડેલો કાટમાળ જે છે, જે કોઈ કામનું નથી અને કાઢવામાં આજે આળસ ન કરતા આરામ કરવો આજે તમારા માટે હિતાવહ રહેશે. નાના પાયાના ઉદ્યોગો કરનારને નજીકના વ્યક્તિ દ્વારા મહત્વનું આજે માર્ગદર્શન કે ગાઈડન્સ પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે પ્રિય પાસે સમય વિતાવશો અને તેને સ્પષ્ટપણે તમારા વિચારો પણ વ્યક્ત કરી શકશો. તો બહારના લોકોની દખલગીરી તમારા દાંપત્ય જીવનમાં ક્યાંક સમસ્યા ઊભી કરી શકે છે. તો આજે કાન કાચા ન રાખતા એ આપના માટે સલાહભર્યું છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ તમારા માટેના આજના શુભ રંગ વિશે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે લોખંડની રિંગ અથવા તો કાળા ઘોડાની નાળની લોખંડની રિંગ બનાવી હોય એ તમારી મધ્યમાં આંગળીમાં આજે ધારણ કરવી મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણ્યું. વાત હવે આપણે કરવાના છે મીન રાશિની. મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીશું. અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની આ 12મી કે અંતિમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે લાંબા સમયથી ચાલતી બીમારીમાંથી આજે રાહત મળી શકે એમ છે. વિવાદાસ્પદ મુદ્દાઓ પર આજે દલીલ કરવાનું ટાળવું તમારા માટે હિતાવહ બની રહેશે. આજે તમને તમારા પ્રિયજનોનો સમક્ષ તમારી ભાવનાઓ વ્યક્ત કરવામાં ક્યાંક થોડીક મુશ્કેલીનો અનુભવ થઈ શકે એમ છે. આજે તમે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિવાન બની રહેશો. દિવસની શરૂઆત થોડી થકવી નાખવાની રહેશે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમારા દિવસના શુભ પરિણામો પ્રાપ્ત થતા જશે. એકંદર દિવસ તમારા માટે શુભ રહેશે. વાત કરીએ ઉપાયોની, જાણીએ તમારા માટે આજે કયો શુભ રંગ છે. તો આજે આપના માટે શુભ રંગ થઈ રહ્યો છે બદામી. આજે કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે મીન રાશિના જાતકોએ
ધાર્મિક સ્થાન ઉપર જવું અને ધ્વજનું દાન કરવું, કોઈ ધજા ચડાવી આપના માટે હિતાવહ સાબિત થઈ શકે છે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી લીધી છે. આશુતોષજીએ સમગ્ર માહિતી આપી અને હવે આપણે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે તે જાણવાના છે. તો જણાવશો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો બની રહેશે? અવશ્ય. આજે અંકશાસ્ત્રની જો વાત કરવામાં આવે તો આજની તારીખ છે 3 તારીખ ને તારીખનો સરવાળો કરતા 2 અંક આવે છે. એટલે આજે મૂલાંક 3 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. અર્થાત આજના દિવસે ગુરુ અને ચંદ્રનો યોગ બની રહ્યો છે, અર્થાત ગજકેશરી યોગ જેને કહી શકાય. તો આજનો દિવસ આર્થિક બાબતોમાં પ્રગતિ કરાવવાળો રહેશે. આજે તમે જે પણ મહેનત કરો છો એમાં લાભ મળશે, આર્થિક લાભ મળશે, માનસિક લાભ મળશે. તો એકંદરે આજનો દિવસ લાભ કરતા જોવા મળી રહ્યો છે. નવી શરૂઆતો માટે પણ દિવસ ઉચિત સાબિત થશે. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે આપનો દિવસ કેવો રહેવાનો હતો તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. મહામંત્ર જાણીશું, પરંતુ મહામંત્ર પહેલાં આજે મંગળવારનો દિવસ છે અને મંગળવારના દિવસે કેવી રીતે અનેક જે દુઃખો છે તેને દૂર કરવા માટેનો ખૂબ ઉત્તમ દિવસ કહેવામાં આવે છે. હનુમાનજીની આરાધના કરવાનો પાવન અવસર આજના દિવસે માનવામાં આવે છે. કેવી રીતે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી જે દુઃખ છે, જે કષ્ટો છે તે દૂર થઈ શકે? અવશ્ય. જો મંગળવારનો દિવસ આમ જોઈએ ને તો મંગલ ગ્રહની જ વાત કરીએ તો મંગળ ગ્રહ જેટલો મંગલ નામથી છે એટલો જ અમંગલકારી માનવામાં આવે છે. જો કુંડલીમાં પહેલા, ચોથા, 7મા, 8મા કે 12મા સ્થાનમાં મંગળ પડ્યો હોય તો એ લોકોને માંગલિક દોષ જોવા મળે. 6ઠ્ઠા સ્થાનમાં મંગળ કોઈ રાહુ કે કેતુની સાથે કે શનિની સાથે હોય તો એ વ્યક્તિ આરોગ્યની દ્રષ્ટિએ પીડિત થતો હોય છે, અથવા તો એને દેવું વધી ગયું હોય. તો આવી કોઈ પરિસ્થિતિ હોય તો એમાંથી મુક્તિ માટે 2 ઉપાય બહુ મહત્વપૂર્ણ છે. એક તો મંગળના મંત્ર જાપ કરવા જોઈએ, મંગળનું દાન કરવું જોઈએ અને મંગળનું ઋણ મોચન, જો દેવામાં છો તો ઋણ મોચન મંગલ સ્તોત્રના પાઠ પ્રારંભ કરી દો. મંગળવારથી તમારા જીવનમાં ઋણમાંથી મુક્તિ મળવાના માર્ગ ઉત્પન્ન થશે. અને નાના મોટા જે સંકટો હોય, જે વ્યાપારમાં આવતા હોય, સંબંધોમાં આવતા હોય, નોકરિયાતને ખાસ કરીને ઉપરથી લોડ પડતો હોય અને એના ટેન્શન રહેતા હોય, પરિવાર સાથે તાલમેલ ન બનાવી શકતા હોય અને ચિંતાઓમાં રહેતા હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના સંકટ મોચન, હનુમાનજીના સ્વરૂપની આરાધના કરીને સંકટ મોચન સ્તોત્રનો પાઠ કરો. મંગલકારી સાબિત થઈ છે. મંગળવારનો દિવસ આમ મંગલકારી છે. જો તમે યોગ્ય રસ્તામાં ઉપાય કરો, ગણપતિની આરાધના, હનુમાનજીની આરાધનામાં જો સમય વ્યતીત કરો, તમારી તમામ મનોકામના પૂર્ણ થઈ શકે એમ છે. જી બિલકુલ. મંગળવારના દિવસે આપણે વધુ મંગલકારી કેવી રીતે બનાવી શકીએ આ દિવસને તે વિશે પણ માહિતી મેળવી. હવે આપણે જાણવાના છે આજના દિવસનો મહામંત્ર એ કે જે મહામંત્રનો જાપ ખૂબ જ અત્યંત જે ઉત્તમ ફળ આપનારો આપના માટે બની રહેશે તે મહામંત્ર કયો છે જણાવશો? જી બિલકુલ. આજે શ્રાવણનો છેલ્લો મંગળવાર એટલે 5મો મંગળવાર. આજના દિવસે મંગલા ગૌરીનું વ્રત છે ને મંગલા ગૌરી એ વૈવાહિક જીવનને સુખ કરવા માટે મહત્વપૂર્ણ છે. તો આજના દિવસે જે પણ લોકોના જીવનમાં વૈવાહિક જીવનમાં થોડીક તકલીફો જણાતી હોય ને એ ઓછામાં ઓછી આજના દિવસે એક મંત્રની એક માળા કરી લેશો, લાભ અવશ્ય મળશે. મંત્ર છે રીમ મંગલે ગૌરી વિવાહ બાધામ નાશય સ્વાહા. આ મંત્રનો જાપ તમારા દાંપત્ય જીવનને સુખાકારીમાં પરિણત કરશે. જી બિલકુલ. આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે અતિ ઉત્તમ સાબિત થઈ શકશે અને ખૂબ જ ફળદાયી આ મહામંત્રનો જાપ આપના માટે બની રહેવાનો છે. તો ચોક્કસથી જરૂર આ મહામંત્રનો જાપ આપ કરશો તો શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે. તો તમામ જે આશુતોષજી આપે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આ કાર્યક્રમની અંદર આપણે પંચાંગ જાણી લીધું છે, રાશિ જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. સાથે આપણે જાણી લીધું છે શુભાશુભ મુહૂર્તો, કેવા યોગ જોવા મળી રહ્યા છે અને મહામંત્ર વિશે પણ આજે માહિતી મેળવી લીધી છે. અને આશુતોષજી આ તમામ માહિતી આપીને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ આશુતોષજીનો સંપર્ક કરી શકો છો. આ નંબર પર સંપર્ક કરીને આપને મૂંઝવતા પ્રશ્નોનો તેમની પાસે નિરાકરણ પણ મેળવી શકો છો. તો જે પણ માહિતી આપી આશા છે આપને ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમની અંદર મળતા રહીશું જેનું નામ છે વોટ્સએપ રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલ આપણે ફરી મળીશું. નમસ્કાર.